સાબરકાંઠામાં રિજિયોનલ ડેપ્યુટી ડાયરેક્ટર ડોક્ટર કાનન શુક્લાએ આરોગ્ય સેવાની સમીક્ષા કરી હતી. સાબરકાંઠા જિલ્લામાં રિજિયોનલ ડેપ્યુટી ડાયરેક્ટર ડોક્ટર કાનન શુક્લાએ આરોગ્ય સેવાની સમીક્ષા અંતર્ગત જિલ્લાના 3 આરોગ્ય મંદિરની મુલાકાત કરી હતી. જેમાં તલોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, હર્સોલ ખાતે મમતા દિવસ અને રસુલપુર ખાતે લાલન પાલન કાર્યક્રમ અંતર્ગત SBCC કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આપવામાં આવતી આરોગ્ય સેવા અંગે માહિતી મેળવી હતી. તલોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડાયાલિસિસ વોર્ડ, પોસ્ટનેટલ વોર્ડ, લેબોરેટરી સહિતની સુવિધાઓની મુલાકાત કરી માર્ગદર્શક સૂચનો આપતા જણાવ્યું કે જરૂરતમંદ નાગરિકોને જરૂરી ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા મળી રહે તે પ્રથમ ઉદ્દેશ છે. ડાયાલિસિસ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને પ્રસૂતિ સહિતની અન્ય સેવામાં તલોદ કેન્દ્રની સેવા પ્રશંસનીય છે, જેમાં સમગ્ર તંત્રે સામૂહિક પ્રયાસોથી ઉત્તમ કામગીરી કરી પ્રજાજનોને વધુ સારી સેવાઓ આપી શકશે. હર્સોલ આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે મમતા દિવસ અને ગૌરવી દિવસ કામગીરી નિરીક્ષણ કરી કિશોરીઓ સાથે સંવાદ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. પ્રાંતિજના રસુલપુર ખાતે અતિ જોખમી સગર્ભા માતાઓની કાળજી માટે નવીન પહેલરૂપ કાર્યક્રમ લાલન પાલનમાં સગર્ભા માતાઓની મુલાકાત કરી આપવામાં આવતી સેવાઓ અંગે પૂછપરછ કરી હતી. જિલ્લાના લાલન પાલન પ્રોજેક્ટ, જુવેનાઇલ ડાયાલિસિસ, SBCC NQAS કાર્યક્રમોની વિગત મેળવી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની છેવાડાના માનવી સુધી ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પહોંચાડવાના પ્રયાસને બિરદાવ્યો હતો. આબિદપુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ તલોદ. બાબરમાં રહેણાંક મકાનમાં ચોરીની ઘટના સામે આવી હતી. બાબરમાં તસ્કરોનો તરખાટ. અગાઉ પણ અલગ અલગ 6 સ્થળ પર ચોરીની ઘટના બની હતી અને બાબરની બાલાજીનગર સોસાયટીમાં બંધ મકાનમાં ચોરી થતા બાબરના લોકોમાં ભય જોવા મળી રહ્યો હતો અને આ મકાન માલિક પાલનપુર પ્રસંગમાં ગયા હોવાથી તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો અને ઘરમાં રહેલ કબાટ, મંદિરમાં પડેલ સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમની લાખોની ચોરી થઈ હતી. આ સમગ્ર ચોરીની ઘટનાની જાણ ઘર માલિકને થતા તેઓએ બાબર પોલીસને જાણ કરવામાં આવી હતી અને આ શિયાળાની કડકડતી ઠંડીમાં ચોર ટોળકી સક્રિય બની હોય તેમ લાગી રહ્યું છે, જેથી બાબર પોલીસના પેટ્રોલિંગ ઉપર અનેક સવાલો ઉઠ્યા છે. ગિરીશ જોશી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, બાબર. હું બહાર જેલી હતી, પાલનપુરમાં સંમેલન ચાલતું હતું અને આ ઘટના આજ રાતે બની છે. કેટલા વાગે બની મને ખબર નહીં. સંમેલન હતું પાલનપુરથી. હું અત્યારે આવી, મને આજુબાજુવાળા જોઈન કરી એટલે હું ગાડી લઈને ઘરે આવી. પછી 18 તોલાનો દોરો, 2 વેટીઓ, 45,000 રોકડા અને 8 નખલિયું અને 13,500નું પેન્ડલ, આટલું મારા ઘરમાંથી જયું છે. મંદિરમાં ડબ્બો હતો ને મંદિરનો, અહીંયા કોઈ રાસું નહીં, બધું લઈ ગયા છે. મોડાસા આરટીઓ કચેરી ખાતે માર્ગ સલામતી માસ 2025નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અરવલ્લી જિલ્લામાં માર્ગ સલામતી માસ 2025ના પ્રથમ દિવસે ઉદ્ઘાટનના ભાગરૂપે આરટીઓ કચેરી મોડાસા ખાતે આરટીઓ અધિકારી અજય ચૌધરી, હર્ષ કનોજિયા, CM ઓઝા સહિત જિલ્લા ટ્રાફિક PI, 108ના જિલ્લા મેનેજર તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને રોડ સેફટીની શપથ લેવડાવવામાં આવી હતી. ભરત કડિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, મોડાસા. મોડાસાના ટિન્ટોઈના યુવકને પોલીસે માર માર્યો હોવાથી ગ્રામજનો દ્વારા ટિન્ટોઈ કુંડોલનો રસ્તો બ્લોક કરવામાં આવ્યો હતો. અરવલ્લી જિલ્લાના મોડાસા ટિન્ટોઈ કુંડોલનો રસ્તો બ્લોક કરવામાં આવ્યો હતો, જેમાં ટિન્ટોઈ પોલીસની દબંગાઈને લઈને રસ્તો બ્લોક કરાયો હતો અને ખોવાયેલ મોબાઈલને લઈને પોલીસે યુવકને માર માર્યો હોવાના આક્ષેપો લાગ્યા હતા. ટિન્ટોઈના યુવકને ખોવાયેલ મોબાઈલ મળ્યો હતો અને પોલીસ દ્વારા યુવકને ફોન લગાવ્યા બાદ ફોન ન ઉપાડતા માર માર્યો હતો, પરંતુ તે ફોનની ડિસ્પ્લે તૂટેલ હોવાથી યુવક પોલીસનો ફોન ઉપાડી શક્યો ન હતો.
જેથી પોલીસે ઘરમાં ઘૂસી માર મારવાના વિરોધમાં લોકોએ રસ્તો બ્લોક કર્યો હતો. ભરત કડિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, મોડાસા. મારા ઘરની પાછળ આવેલ મકાનમાં અચાનક સ્વિફ્ટ ગાડી આવી. એ દરમિયાન હું કામ કરતો હતો. ગાડી આવવાથી અચાનક આપણે પણ ગભરાઈ ગયા કે પોલીસની ગાડી છે, શું મેટર હશે એવી કંઈ અમને પ્રજાને ખબર નથી. અંદરથી નાનો છોકરો મકાન માની દોડ્યો કે મમ્મી ભાઈને મારે છે પોલીસ. એટલે મેં પૂછ્યું કે ભાઈ શું મેટર છે? એટલી વારમાં તો પેલાને મારીને બહાર આવી ગયા હતા. પછી મેં ભાઈ જે આવ્યા હતા એમને રજૂઆત કરી કે ભાઈ તમે પ્રજાને કેમ મારો છો, તમને કોણે સત્તા આપી? એમ કહીને મેં સ્વિફ્ટ ગાડી ઊભી રાખવાની કોશિશ કરી, પણ એ લોકો પૂર ઝડપે મને પણ બાજુમાં સાઈડ અંદાજ કરી અને એકદમ તાકાતથી ગાડી લઈને નીકળી ગયા. બસ આ જ મુખ્ય મુદ્દો છે ને આજ. અને પ્રજાની એક માંગ છે કે પોલીસ પ્રજાની મિત્ર હોઈ શકે, પ્રજાને મારી ના શકે આ રીતે. તો આ ગરીબોનું કોણ? આ રીતે જો ગરીબ પ્રજાને મારી શકતા હોય. અત્યારે હાલની પરિસ્થિતિ શું છે? હાલની પરિસ્થિતિ પ્રજા એકતા માટે છે. પ્રજાને રક્ષણ જોઈએ. પ્રજાને આ રીતે પોલીસ મારી ના શકે. આગળની શું કાર્યવાહી છે તમારી? મારી ઈચ્છા છે કે આ પ્રજાનો અવાજ તમે સાંભળો અને આ રીતે પ્રજા એકદમ ગરીબ પ્રજાને મારી નાખા તો મજૂર માણસ છે. આ કોઈ ચોર વ્યક્તિ નથી. એમને લોકેશન મળી હોય તો મોબાઈલ આવીને લઈ જવો જોઈએ. કંઈ એને મરાય નહીં છોકરાને, વિદ્યાર્થીને.